ભક્કમ ભૂકા કાઢ નાખે એવો વાદળો નીચે પડેલો ઉપરથી. આજે અમે એકચ્યુઅલીમાં નીકળી ગયા છીએ ઈગુ જવા માટે. તો સકરાવાળા ભાઈએ સાઈડ મારી લીધી છે અમારી. તો તમે જોઈ શકો છો અહીં જીગાભાઈ છીએ. અહીં એકચ્યુઅલીમાં જો અંદર બેઠા છીએ. હા દેખો દેખો નાક સાફ કરી રહ્યા છીએ. ગાઈસ હવે રસ્તામાં ઊભા થઈ ગયા. દેવેનને કાબુ મારવા ઉપર ટાળ્યો. જો બતાવું તમે. હાઈવે ઉપર ઊભા થઈએ. આ દેવેનભાઈ કાબુ મારી રહ્યા છે. ગાઈસ આવું કામકાજ કરી દેવું પડે જીવનમાં. આગળ વધતા રહો, ફરતા રહો, રખડતા રહો. અમારે જેમ ફેંકવાનું બંધ કર. સારું હેડો ગાઈસ આગળ જઈને મળીએ. આ તો ફેંક કરશે ને કર સાદેવો મજબૂત ચાલી રહ્યો. ગાડી અમે શાંતિથી લઈને જઈ રહ્યા છીએ. આજે હું તો પલોટી વાળીને બેઠો હું. મારા જીગાભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા. અને આ તો કેમેરો ભાળીને ઊંઘી જાય. બાકી તો આમ બે જ રહેલો હોય. નાટકીલાનો તો પૂરો આવ્યો. કાચમાં કોઈ દેખાતું નહીં. બધું સાફ કરીને જવું પડે. આમ સાફ કરતા રહીએ તારા મેળ ખાય. બહાર તો મજબૂત વરસાદ ચાલુ. જલ્દીથી તમે જુઓ. એકચ્યુઅલીમાં આ સાઈડના વાદળા જુઓ. પર્વતના ઉપર આવી ગયા છીએ. તો આપણે જવાના જ છીએ. જુઓ તમે. એકચ્યુઅલીમાં આપણને બહુ ઠંડી લાગી રહી છે. ગાડી ચલાવી રહ્યા છીએ. પાછળનો વ્યૂ ચેક કરો. રિએક્શન ચેક કરો. ભાઈનું કુવારી બેસી ગયા છે આપણા. હવે પાઠ જાણવાનો જ છીએ. આપણે શાંતિથી ગાડી લઈને બસ હવે પહોંચવા આવ્યા છીએ. વધારે શાંતિ જ છે. 100 સ્પીડે જ આવ્યા છીએ. આ સાઈડ તમે ચેક કરો. વાદળા બધા નીચે આવી ગયા છે. એ છે ને એકચ્યુઅલીમાં પાણી ભરવા આવ્યા છીએ. ઉપર ટ્રાફિક થઈ ગયું. બહુ ત્યાં ટ્રાફિક ચાલુ છે. હાલ અમીરગઢ અમે પહોંચી ગયા છીએ. હવે બસ થોડુંક જ માત્ર 80 કિલોમીટર બાકી છે. આજે છે બોલવામાં મજા આવે છે. તમે રિએક્શન ચેક કરો ગાઈસ. હું ગાડી ચલાવવામાં ધ્યાન આલું નહીં તો અમારું રિએક્શન નીકળી જશે. અમે પહોંચી ગયા છીએ. તમે રસ્તા ચેક કરો. આ રાજસ્થાનની ખાસિયત બિયર બાર. આ પાછળ રાજસ્થાનનો ભાઈ અમારે બેઠો જ છે. દાલગાડી વાળો
ચોપાટી વાળા. આ મારું રાજસ્થાન. હા અમે બધા ખમણ ઢોકળા વાળા રાજસ્થાની. અમે ખમણ ઢોકળા વાળા. હા હાલ તો અમે એના ગામમાં આવ્યા છીએ, સોરી એના રાજ્યમાં. તો એને રસ્તા નહીં જોયેલા ગાઈસ. તો એ ગાઈઝ અમારે ગૂગલ મેપથી જવું પડે છે. જોવા તમે જોઈ શકો છો આ માધવ યુનિવર્સિટી આવી ગઈ છે. ગાઈઝ જોઈ શકો છો રાજસ્થાનમાં પણ ગાયો હોય છે. જોવા તમે આ એકલા ગુજરાતમાં ગાયો નથી રખડતી, રાજસ્થાનમાં પણ રખડે છે. તો તમે જોઈ શકો છો આ રેલવે પણ છે રાજસ્થાનમાં. આવા ખટારા પણ છે. આ તો સેમ ટુ સેમ બાબા ગુજરાત કીધું રહી, ખાલી ગુજરાત ને દારૂ બી. ગાઈસ તમે જોઈ શકો છો પેલા પર્વત. તો આ રેલવે આવી ગઈ છે. આ જુઓ તમે. તો ગાઈસ આગળ બે ખટારા જાય છે, શાંતિથી જાય છે. આપણે ફોન દેવેન ના આલી દઈશું, જરાય રિસ્ક નહીં લેવાનો. તો ગાઈસ તમે જોઈ શકો છો મેં હવે ગાડી ચોથા ગિયરમાં કરી દીધી છે. તો એ જાય તો ગાઈસ 41-42 આપણો ગૂગલ મેપ પર ખબર પડી જાય કેટલી જાય. ચોથા ગેરમાં અંકિંગ કોઈ મતલબ નહીં ભાઈ ને. જોઈ શકો છો ગાઈસ રાજસ્થાન વાળાને બે હોર્ન મારે તરત સાઈડ આપી દીધી છે. આ ગુજરાતનો પાવર GJ2. તો ગાઈસ તમે જોઈ શકો છો આ રાજસ્થાનના અંદર આ બધા પર્વતો છે. આ સાઈડ તમે ગાઈસ વ્યૂઝ ચેક કરો. હાય 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 હાય, સો બ્યુટીફુલ. તમે જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ આવી રહ્યો છે અહીંયા. તો ગાઈસ આમાં એક દિક્કત થઈ ગઈ છે. આપણા 1 મિનિટ ગાઈસ કેમેરો આવ્યો છે, મેમો ફાટશે. કેમેરો જતો રહ્યો છે અને હું એમ કહેવા જતો હતો એ ગાળો નહીં બોલવાની બ્લોગમાં. તો ગાઈસ આપણે છે ને ભાઈ એક લોચા મારે છે, ખાલી ટ્રાયપોડના ગિમ્બલ લઈને આવ્યા છીએ. લાઇટિંગનો સેટઅપ બધો ઘેર મૂકીને આવ્યા. આ ગાઈસ તમે જોઈએ ભક્કમ ભૂકા કાઢ નાખે એવો વાદળો નેચર પડેલો. ઉપર ટ્રાફિકનું વાતાવરણ થઈ ગયું હતું એટલે નેચર આવેલો. જોઈ શકો તમે. બાકી તો હું કેવું વ્યૂ તો જોરદાર. તમે આવતા રહો, અમે તો અઠવાડિયે આવીએ જ છીએ ફરવા. તો ગાઈસ વધારે ફેંકા ના મારો દેવેનભાઈ તમે. તો ગાઈસ અમે અઠવાડિયે આવતા રહીએ છીએ, તમે ઓટો મારો. બાકી તો રાજસ્થાનનું વ્યૂ સારું જ છે. બાકી ગુજરાત જેવું તો રાજ્ય નહીં. આ મારું GJ2. વધારે બોલે નહીં, પાછળ રાજસ્થાની બેઠવામાં થાપની છે. રહેવાનું તો GJ2 માં જ છે કે. અરે રાજસ્થાની એક બે ડાયલોગ સંભળાઈ જાય તારા. રાજસ્થાની તો કોઈ કહેવા માંગતો જ નહીં. આરો ટેવો આયો તેનું ઊંઘ જ કરે. તો ગાઈઝ આપણે હવે માઉન્ટ આબુનો ઢાળ ચડી રહ્યા છીએ. તમને બતાવું હું જુઓ એકચ્યુઅલીમાં દેખી શકો છો. આ બધું જોઈ જો તમે. આ ઉંમર ધોણો થઈ ગયો. આ બધા જે મહાદેવ ને મહાદેવ ગોજો પીતા હોય ને એ બધા અહીંયા દેખે છે. સોરી મહાદેવ, બાકી જે છે સત્ય છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો આજ કેવો નજારો છે.
લોકો બી આવી ગયા છે. અહીંયા રીલ્સ ચાલુ છે બનાવવાની. હા, ટ્રાફિક જામ આ દેખી શકો છો તમે. કંઈ જ દેખાતું નથી આપણે પર્વત, કંઈ જ ખાલી ધુમ્મસ દેખાય. ગાઈસ હવે માઉન્ટ આબુમાં આવી જઈએ. આ જો રખડી રહીએ હોય, ગાડી મસ્ત પાર્ક કરી દીધી. આ અનેક તો આ જાડિયાને જ્યારે જો ત્યારે ખાવું. ના, અમે તો મસ્ત ચા બા પીધી. હવે બજાર અહીંયા 10 વાગે ખુલે તો રાહ જોઈએ. નાસ્તાની પછી આ બધી ગાડીઓ જઈ રહી છે, જુઓ તમે. બહુ બધી જગ્યાએ તપાસ કરી પણ દુકાન ખુલ્લી નહીં. 10 વાગ્યાનો ટાઈમ નાસ્તાનો. મસાલા મારા કાજુ અને સિંગ ભજીયો લેવાને કઈ ગાઈસ નાસ્તાની રાહ જોઈને કંટાળ્યા. હવે મોના લીધે આમાં નાસ્તો કરવો પડે. તું ના કરતો મુંજીકો બેસ કરીશું. અમે તો કરી નાસ્તો કરીને આપણે લેક જોવા જવા નીકળ્યા છીએ. હેડતા જો ગાડીમાં તો ભાઈ પાર્કિંગની જગ્યા નથી એટલે ભાઈ ગાડી પાર્ક કરી દીધી. હવે લેકે જઈએ છીએ. જોવારી લેક લડક ત્યાં જઈને મળીએ. રેડી ત્યાં અમે આ જીગો આ દેવેન બોટમાં જવાનું. આજ તો સીધી ધरून નેરમાં જવા દેવું, સીધો મોટી દેવો તો ગાઈસ જો આ બે જણા પેન્ડલ મારી રહ્યા. જો હવે હું પેન્ડલ મારી રહ્યો, જીગો આગળ બેઠો હોય. આ સ્ટેરિંગ આલેલું અમને પાછળ હું કરે તો આમ જાય. અને પેલી રિક્ષા લેવા નથી. ગાઈસ તમે इस बोट में ये नीचे तड़ाव तो थोड़ी घनी मस्ती तो थाय. ले जीगा गाइस હું તો પેડલ મારી બહુ થાક્યું. દેવેન મારા હવે આપણે શાંતિ બેઠા. हेलो गाइस, तो इसमें बहुत ही मजा आ रहा है. आप लोग भी आओ, जल्दी आओ. જાણે દો ડ્રાઈવર ગાડી ઘુમા. તો ગાઈસ જો હું તો શાંતિથી બોટમાં ઊંઘ્યો. આ બે જણા પેડલ મારી ગયા, થાકી ગયા. એક પતાવીને હવે ગાડી જોડે જઈ રહ્યા છીએ અમે બધા. હવે વિચાર આગળ જવાનો. આગળ જઈએ, જોઈએ આ બધું ફર્યા અમે. બહુ મસ્ત જોવાલાયક. આ રસ્તામાં આવતા હતા, હવે પાર્ટી ચાલી રહી છે. ગાઈસ હું તમને વ્યૂ બતાવું. હવે ફોટો શૂટિંગ ચાલુ રહ્યું. આપણી બબુ નીચે ચડ્ડો, ઉપર શર્ટ. લેવા જ નહીં પણ એ બાબુરાવ કસ્તા એટલે અમે મહેસાણા આવી ગયા છીએ. આ જોઈ શકો છો તમે. આ દેવેન. જો તમને આ બ્લોગ ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.
અને બ્લોગમાં કોઈ કમી હોય તો કમેન્ટ કરો, તો અમે કમી સુધારીએ. અને આ દેવેનને કોઈ કહેવું હોય તો કહી દો તમે તાર કમેન્ટમાં. આપણી ભૂલ હોય જ નહીં ગાઈસ, આપણે કમ્પ્લીટ જ છીએ. હા તો તમને ખબર જ છે ને પેકા મારી રહ્યો. સારું હેડો ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. તો એ કે